જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના 37 જેટલા જળાશયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ અંગે અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી માહિતી આપી હતી। લોકોની સુરક્ષા તેમજ કોઈ ગંભીર દુર્ઘટના ન બને તે માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। વિલિંગડન, ઓજત ડેમ, આણંદપર, બાદલપુર ડેમ, નરસિંહ મહેતા સરોવર, નારાયણ ધરા સહિતના જળાશયો ખાતે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લોકોની સુરક્ષા તેમજ કોઈ પણ ગંભીર પ્રકારની ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે। ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી મોટા ભાગના જળાશયોમાં વરસાદી પાણીની સારી આવક થઈ છે। સાથે જ તહેવારી સિઝન શરૂ થતા હવે રજાઓનો આનંદ માણવા અને નાહવા માટે લોકો જળાશયો ખાતે જતા હોય છે। ત્યારે કોઈ આકસ્મિક કે ગંભીર દુર્ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે। અગાઉ જળાશયમાં ડૂબી જવાથી નાગરિકોના મોતની ગંભીર દુર્ઘટનાઓ સામે આવી ચૂકી છે।